માહોલ જોવા મળી રહ્યો છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કયા પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? બિલકુલ કોમલ, જે છે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જે છે તે ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈ અને નિજ મંદિરથી નીકળી ચૂક્યા છે નગરયાત્રા કરવા માટે અને સરસપુર પહોંચવાના છે અને એ સરસપુર સુધીનો જે રૂટ જે છે એ તમામે તમામ રૂટ જે છે તે ભક્તિમય માહોલ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્યો જે છે તે જે રાયપુર ચકલેશ્વર મહાદેવ જે છે તે ખાડિયા તરફ જે ભગવાન જગન્નાથજીના રથયાત્રા નીકળે છે ના એ રૂટ ઉપરથી ભગવાન જગન્નાથજી નીકળવાના છે અને એ પહેલાંનો માહોલ આપ જે જોઈ શકો છો કે અહીંયા તમામે તમામ લોકો જે છે તે ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યા છે। ભક્તિમય ગીતો, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી ની જે ગીતો, ભક્તિમય ગીતો જે છે તે વાગી રહ્યા છે અને હવે ભક્તો અધીરા બન્યા છે। દર વર્ષે ભગવાન એકવાર પોતે નિજ મંદિરથી નીકળી અને રથયાત્રા લઈ અને નગરયાત્રા કરવા નીકળે છે અને ભક્તોને જે છે દ્વારે જઈ અને દર્શન આપે છે અને એ દર્શનનો લાભ લેવા માટે ભક્તો અધીરા બન્યા છે। અહીંયા ચકલેશ્વર મહાદેવ પાસે જે ભક્તોનું માનવ મહેરામણ જે ઉમટ્યું છે અને તમામ ભક્તો જે છે તે ભગવાનની જે રથયાત્રા આવવાની રાહ જોઈ રહ્યા છે। અને બીજી તરફ હું બંદોબસ્તની જો વાત કરીએ તો આપ જે જોઈ શકો છો કે અહીંયા પોલીસના અલગ અલગ જગ્યાએ જ્યાં રથયાત્રાના રૂટ છે ત્યાં પોલીસના ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરેક પોઈન્ટ ઉપર નજર રાખવામાં આવી રહી છે। તમામે તમામ ઝીણવટભરી જે છે તે નજર, કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ હોય તો તેની પણ નજર જે છે તે અહીંયા પોલીસ જવાનો રાખી રહ્યા છે અને તમામ અલગ અલગ જગ્યાએ જે ધાબાના પોઈન્ટ છે ત્યાં પણ પોલીસના જવાનો જી कबीरा सुन भाई साधो रे, कहत कबीरा सुन भाई साधो रे, अधवज लटकी। कहत कबीरा सुन भाई साधो, कहत कबीरा सुन भाई साधो, गुरु बिन मुक्ति अटकी अटकी अटकी, अदल फकीरी अधवच लटकी। अरे परे हरि नहीं मरे रे, तारी अदल फकीरी अधवच लटकी, तारी अदल फकीरी अधवच लटकी, तारी अदल फकीरी अधवच लटकी। जय 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 जगन्नाथ।